નમસ્કાર દિવસભરના તમામ મુખ્ય સમાચારના અંતિમ અપડેટ સાથે હું ચિરાગ 10 સુધીમાં આપનું સ્વાગત છે। અલગ અલગ 4 મહત્વના મુદ્દાની વાત કરીશું, પણ તે પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। પદ્મ પુરસ્કારોની સરકારે જાહેરાત કરી દીધી છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પદ્મ પુરસ્કારોની કરી છે જાહેરાત। રાષ્ટ્રપતિએ કુલ 139 પદ્મ એવોર્ડ, 2 કીર્તિ ચક્ર તેમજ 14 શૌર્ય ચક્રની જાહેરાત કરી છે। કુલ 139 પદ્મ એવોર્ડ પૈકી 7 પદ્મ વિભૂષણ, 19 પદ્મભૂષણ અને 113 પદ્મશ્રી એવોર્ડનો સમાવેશ કરાયો છે। પદ્મ વિભૂષણ એવોર્ડ વિજેતાઓમાં તેલંગાણાના ડી નાગેશ્વર રેડ્ડી, નિવૃત્ત જજ જગદીશસિંહ ખેર, કુમુદની લાખિયા, લક્ષ્મીનારાયણ સુબ્રમણ્યમ સામેલ છે। આ ઉપરાંત લોકગાયિકા શારદા સિન્હા, ઓસામુ સુઝુકી તેમજ એમટી વાસુદેવન નાયરને મરણોપરાંત પદ્મ વિભૂષણ એવોર્ડ આપવામાં આવશે। કુલ 19 લોકોને પદ્મભૂષણ એવોર્ડ આપવામાં આવશે, જે અંતર્ગત પંકજ ઉદાસ, મનોહર જોશી અને સુશીલ મોદીને મરણોપરાંત પદ્મભૂષણ એવોર્ડની જાહેરાત કરાઈ છે, જ્યારે કે અનંત નાગ, શેખર કપૂર, સાધ્વી રતનભરા સહિતની હસ્તીઓને પદ્મભૂષણ એવોર્ડ એનાયત કરવામાં આવશે। પદ્મશ્રી પુરસ્કારની વાત કરીએ। પદ્મશ્રી પુરસ્કાર મેળવનારાઓમાં દિલ્હી સ્થિત ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર નીરજા ભાટલા, સામાજિક કાર્યકર્તા ભીમસિંહ ભાવેશ, દક્ષિણ ભારતીય સંગીતકાર પી દત્યનમૂર્તિ, નાગાલેન્ડના ફોર ખેડૂત એલ હેંગથિંગનો સમાવેશ કરાયો છે। આ ઉપરાંત ગોવાના સ્વતંત્રતા સેનાની લેબિયાલોબો સરદેસાઈ, મધ્યપ્રદેશના ઉદ્યોગ સાહસિક શૈરી હોલકર, મરાઠી લેખક મારુતિ ભુંજગરાવને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે, તો પશ્ચિમ બંગાળના ઢાકવાદક ગોકુલ ચંદ્રદાસ, કુવૈતના યોગ શિક્ષક શેખા એજે અલ સબાહ પણ પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે।